ભરૂચ ખાતે રોટરી કમ્યુનિટી કોર્પ્સ આરસીસી દ્વારા હેલ્ધી લાઇફસ્ટાઇલ એન્ડ ફૂડ વિષય પર વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં ઉપસ્થિત સભ્યોને નિરોગી જીવન જીવવા માટેની પાયાની બાબતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર જયંતિલાલ એલ વસાવાએ હાજરી આપી હતી। તેમણે સ્વાસ્થ્ય જાળવવા પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને વર્તમાન સમયમાં ઘટી રહેલી રોગ પ્રતિકારક શક્તિને કેવી રીતે વધારી શકાય તે અંગે ખૂબ જ સુંદર અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। રોટરી કમ્યુનિટી કોર્પ્સ ભરૂચના એડવાઇઝર અને પાસ્ટ પ્રેસિડેન્ટ જયેશભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા હંમેશા સમાજ ઉપયોગી અને સ્વાસ્થ્યલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આ સેમિનાર દ્વારા સભ્યોને પોતાની જીવનશૈલીમાં હકારાત્મક બદલાવ લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે અતિથિ વિશેષ તરીકે પધારેલા ડોક્ટર જયંતિલાલ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રોટરી કમ્યુનિટી કોર્પ્સના પ્રમુખ જાનવીબેન અને સેક્રેટરી જતીનભાઈ પ્રજાપતિ સહિતના સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભરૂચના નાગરિકોએ પણ હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું। રોટરી ક્લબ ઓફ ભરૂચના ઉપક્રમે યોજાયેલો આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો। ઉપસ્થિત શ્રોતાઓએ જિજ્ઞાસાપૂર્વક આ વિષયને સમજીને જીવનમાં અપનાવવાનો સંકલ્પ કર્યો હતો। સમાજના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુ સાથે આ સેમિનારનો સુખદ અંત થયો હતો। હેલ્થ અવેરનેસ અને પ્રાકૃતિક ખેતી અને જે રોગ પ્રતિકારક શક્તિ જે અત્યારે ઘટી રહી છે એના માટે બહુ સુંદર માર્ગદર્શન આપ્યું અને આરસીસીના તમામ સભ્યોએ તેને વધાવી લીધું અને આ પ્રસંગે પ્રમુખ શ્રી જાનવીબેન, સેક્રેટરી શ્રી જતીનભાઈ તથા આજના વક્તા શ્રી ડૉક્ટર જયંતિલાલ એસ વસાવા સાહેબનો ખૂબ ખૂબ આભાર।